પાંચોટની પાવન ધરતી પર વર્ષો જૂની અખૂટ આસ્થા, માતાજીના આશીર્વાદથી તકલીફોમાં રાહત મળ્યાની લોકમાન્યતા। વિવિધ જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પહોંચે છે મંદિરે। 500 વર્ષથી વધુ પ્રાચીન જ્યોત સ્વરૂપ મંદિર। પાંચોટની પાવન ધરતી પર આવેલું માતાજીનું મંદિર વર્ષોથી લોકોની અખૂટ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। લોકમાન્યતા મુજબ અહીં માતાજીના આશીર્વાદથી અનેક લોકો પોતાની વિવિધ તકલીફોમાં માનસિક શાંતિ અને રાહત અનુભવે છે। આજરોજ સવારે હારીજથી આવેલ પ્રજાપતિ પરિવાર દ્વારા પણ માતાજીના ચરણોમાં આસ્થા વ્યક્ત કરવામાં આવી હતી। પરિવારના સભ્યે જણાવ્યું હતું કે તેઓએ ઢૂબોમાંની બાધા રાખી અને માતાજીના આશીર્વાદ પર સંપૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરી હતી। લોકવિશ્વાસ અનુસાર આવા અનેક કિસ્સાઓ વર્ષોથી જોવા મળતા આવ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અહીં કેન્સર જેવી ગંભીર બીમારી હોય કે બાળકો સંબંધિત ચિંતા, અનેક પ્રકારની બાધાઓ માટે લોકો આસ્થાપૂર્વક માતાજીના દર્શન માટે આવે છે। લોકો માને છે કે માતાજીના આશીર્વાદથી તેમને માનસિક હળવાશ અને હિંમત મળે છે। લોક આસ્થા અને માન્યતા રૂપે આ મંદિર લગભગ 500 વર્ષથી વધુ પ્રાચીન હોવાનું કહેવાય છે અને અહીં જ્યોત સ્વરૂપ માતાજીના દર્શન થાય છે, જે આ મંદિરની વિશેષ ઓળખ છે। મંદિર ખાતે ભુવાજી જીતુભાઈ પ્રજાપતિ દ્વારા શ્રદ્ધાળુઓને માતાજીના આશીર્વાદ આપવામાં આવે છે, જેને લઈ લોકો ધન્યતા અનુભવે છે। વર્ષોથી ચાલતી આ પરંપરા અને લોક આસ્થા આજે પણ અડગ છે અને દરરોજ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પાંચોટની આ પાવન ધરતી પર માતાજીના દર્શન માટે પહોંચે છે અને રવિવારે મોટી સંખ્યામાં બહાર ગામથી અહીંયા ભક્તો દર્શનાર્થે પહોંચે છે। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। હું પાંચોટનો વ્યક્તિ છું। અહીં મારા સંબંધી પ્રજાપતિ ભાઈએ પોતાના દર્દ માટે નિવારણ માટે માતાજીની જે બાધા રાખેલી એના સાથે હું સહકાર આપવા અહીંયા આવેલો, તો મને એવું લાગે કે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની કોઈ જરૂર નથી એવું ફિલિંગ્સ આજે મને થયું, કારણ કે આજે એમને ધાર્યા પ્રમાણેનો એમને માતાજીએ રિઝલ્ટ આપ્યું છે, એ ખુશ છે અને એમની સાથે બાધા કરવા માટે હું આવ્યો છું। માતાજીના ઘણા બધા પરચા છે, લોકો અહીંયા રવિવારના દિવસે ઘણા અહીંયા દુખિયારા માણસો આવે છે અને માતાજીના આશીર્વાદથી એ લોકો સારું જીવન જીવે છે। બસ એ જ શ્રદ્ધા છે માતાજીની અને એના માટે અમને બહુ માન છે, અભિમાન છે। કયા ગામથી આવો છો બેન ને શું બરાબર શું કામ થયું તમારું માતાજીને? તકલીફ હતી થોડી, બરાબર, તો ઢૂંબોમાં એક કામ કર્યું એને ઝૂકવાની બાધા રાખી હતી। શું બાધા હતી તમારી? બાધા ગોળ બાર ઝૂકવાની બાધા રાખી હતી। સરસ, ઓકે, માતાએ કામ કર્યું તો મટી ગયું। બરાબર, ઓકે, જય માતા। ઝૂકવું કરવાનું। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।